ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 હિન્દી. ગયા પિરિયડમાં આપણે પાઠ 5 અબ્દુલ કલામ વિશે એના વિશેની ચર્ચા કરી હતી કે છોકરાઓએ એને સરસ પ્રશ્ન પૂછ્યા હતા અને અબ્દુલ કલામે એને સરસ જવાબ આપ્યા હતા. બરાબર. હવે જોઈશું આપણે પુનરાવર્તન 1 અને પાઠ 6 ભરત. બરાબર. પહેલા જોઈએ પુનરાવર્તન. શબ્દો को शब्दकोश के क्रम में लिखिए. જો શબ્દકોશના ક્રમ પ્રમાણે લખવાનું છે પેલું જે છે પ્રશ્ન એ. પછી બીજો પ્રશ્ન છે નિમ્નલિખિત શબ્દો કા લિંગ પરિવર્તન કરકે વાક્યો में प्रयोग कीजिए. જો એમાં લિંગ પરિવર્તન એટલે સ્ત્રીલિંગનું પુલ્લિંગ અને પુલ્લિંગનું સ્ત્રીલિંગ. એમાં યુવક તો યુવતી, જે આપણે લિંગ પરિવર્તન કર્યું છે એનું વાક્યમાં પ્રયોગ કરવાનો છે. વૃક્ષ કે નીચે એક યુવતી ખડી થી. બરાબર. આવી રીતે આપણને આ 6 કરવાના છે અને લખી નાખવાના છે. પછી છે પ્રશ્ન 3. निम्नलिखित शब्दों के वचन परिवर्तन करके वाक्यों में प्रयोग कीजिए. જે આપણે વચન પરિવર્તન કર્યું છે એક વચનનું બહુવચન એનું વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ધારો કે મૂર્તિ તો મૂર્તિयां, મંદિર में सुंदर मूर्तियां थी. બરાબર. પછી પ્રશ્ન 4. निम्नलिखित शब्दों में उचित उपसर्ग अथवा प्रत्यय जोड़ते हुए नए शब्द बनाइए. ઉપસર્ગ જે છે એ આગળથી આવે અને પ્રત્યય જે છે એ પાછળથી. જે બંધ બેસતો ઉચ્ચિત શબ્દો હોય એવી રીતે આખો શબ્દ બનશે. વી વત્તા જ્ઞા એટલે વિજ્ઞાન. એવી રીતે માનવ વત્તા તા એટલે માનવતા. વી વત્તા મુખ વિમુખ. ગેર વત્તા હાજીર ગેરહાજીર. સમાજ વત્તા ઇક સામાજિક. હવે જો આમાં સમાજ વત્તા ઇક છે તો એમાં શબ્દ ઈ જે છે એ ઉપસર્ગ થશે. બરાબર. કેમ કે એ છૂટો પડે છે. સામાજીક ઈક. કુલીન કુલ્લીન. કુલ વત્તા ઈન એટલે કુલ્લીન. અ વત્તા હિંસા એટલે અહિંસા. શાન વત્તા દાર એટલે શાનદાર. આપણે બોલતા હોઈએ અને એમાંથી કોઈ ધ્વનિ છૂટી પડે, જે વર્ણ છૂટો પડે એ થશે ઉપસર્ગ અને પ્રત્યય. પછી એનું બનશે શબ્દ. તો જોઈએ હવે પ્રશ્ન 5 જુઓ. મેરા શોક કે બારે મેં 10-12 પંક્તિયા લીખીએ. તમારો જે શોક જે છે એના વિશે આપણે નિબંધની જેમ કેમ લખીએ એવી રીતે નિબંધની જેમ આપણે એક પેરેગ્રાફ લખવાનો છે. આપણે એરા કરવાના નથી, પણ એક પેરેગ્રાફ જે છે એ તમારો કાંઈ પણ જે શોખ જે છે એ શોખ હિન્દીમાં આપણને લખવાનું છે. ઓકે. હવે આપણે પાઠ 6 ભરત જોઈશું. પુનરાવર્તન જોઈ લીધું. હવે પાઠ 6 જોઈશું. એના લેખક છે રાજા લક્ષ્મણ સિંહ. ભરતને તમે ઓળખો છો? એક ભરત છે રાજા દશરથના પુત્ર, પણ આ એ ભરત નથી. આ ભરત છે શંકુતલા અને દુષ્યંતના પુત્ર. શંકુતલા અને દુષ્યંત જે છે, દુષ્યંત કુમાર જે છે એ શંકુતલાને કોઈ કારણવશ છોડી દીધી હતી અને પછી શંકુતલા જે છે એ અહીંયા તપોવનમાં આવી અને ત્યાં રહે છે. અને પછી ભરત નામનો એનો છોકરો થયો. પછી એ છોકરો જે છે ભરત, એના વિશે આપણને અહીંયા ભણવાનું છે. એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. આ પાત્રો દ્વારા ભજવાયેલું છે એને કહેવાય એકાંકી. બરાબર. તો અને આ સંસ્કૃત ભાષાના કવિ મહાકવિ કાલિદાસ જે છે એને આ લખ્યું છે અભિજ્ઞાન શાંકુતલમ. એનામાંથી લેવામાં આવ્યો છે આ એક અંશ. પાઠો આ જે છે ભરત એનામાંથી એનો એક અંશ લેવામાં આવ્યો છે. राजा लक्ष्मण सिंह ने उनका हिंदी में अनुवाद किया है. यह पाठ उसी का एक अंश है. बालक भरत सिंह के बच्चे के साथ खेल रहा है. छिपकर खड़े राजा दुष्यंत उसे बड़े चाव से देख रहे थे. बाद में पता चलता है कि भरत उन्हीं का ही पुत्र है. પછી એને ખબર પડે છે કે ભરત તો એનો જ છોકરો છે. તો જોઈએ આપણે આ પાઠ. પાત્રનો પરિચય મેળવીએ. બાલક છે ભરત, રાજા છે દુષ્યંત કુમાર, તપસ્વીની પહેલી, તપસ્વીની दूसरी. 2 તપસ્વીનીઓ છે ત્યાં તપોવનમાં રહે છે. दृश्य જોઈએ. एक बालक सिंह के बच्चों को घिसटते हुए लाता है और 2 तपस्विनियां उसे रोकती हुई आती हैं. राजा दुष्यंत पेड़ की ओट से उन्हें देख रहे हैं. હવે દૃશ્ય કયું છે કે બાલક છે એ કોણ? ભરત. એને સર્વદમન કહે છે. એ બાલક જે છે એ સિંહના બચ્ચાને આમ ઢસડીને લાવે છે અને 2 તપસ્વીને જે છે એને રોકે છે. અને રાજા દુષ્યંત જે છે એક ઝાડ હોય છે એની પાછળ छिपाઈને એ જોઈ રહ્યા છે. બાલક: અરે સિંહ, તું अपना मुंह खोल, मैं तेरे दांत गिनूंगा. બાલક જે છે એ કહે છે કે સિંહના બચ્ચાને કહે છે કે સિંહ, તું તારું મોઢું ખોલ, હું તારા દાંત
ઘણું છે મને। पहली तपस्विनी के छे, ए हठीले बालक, तू वन के इन पशुओं को क्यों सताता है? हम तो इन पशुओं को बाल बच्चों के समान रखती हैं। तेरा साहस बढ़ता ही जाता है। तेरा नाम ऋषियों ने सर्वदमन रखा है, सो ठीक ही है। पहली तपस्विनी के छे के हठीले जिद न कर, ए जिदीला बालक, तू जे छे ए पक्षीओने सताव, पशुओने सताव नहीं, एने हैरान न कर। अमे तो आ पशुओने बाळकोनी जेम રાખીએ છીએ। તારો આટલો બધો સાહસ દિવસે ને દિવસે વધતો જાય છે। તારું નામ ઋષિઓએ સર્વદમન રાખ્યું છે, એ એકદમ સાચું જ છે। દુષ્યંત ઉનકી બાતે સુનકર સ્વયં से, હવે રાજા દુષ્યંત જે છે એ પેડ એટલે ઝાડનું જે થડ છે એની ઓ સાઈડ થી એને જોવે છે, પણ મનમાં ને મનમાં એ વિચારે છે, આ क्या कारण है कि मेरा स्नेह इस बालक की ओर उमड़ सा आता है। અને મનમાં વિચારે છે કે ખબર નહીં શું કારણ છે કે મારો સ્નેહ, મારો પ્રેમ આ બાળક તરફ એકદમ ઉમડી રહ્યો છે। दूसरी तपस्विनी, जो तू इस बच्चे को छोड़ न देगा तो सिंहनी तुझ पर दौड़ेगी। બીજી તપસ્વીની જે છે એ કે છે કે તું આ સિંહના બચ્ચાને છોડી નહીં દે તો એની માં તને આવીને એના ઉપર દોડશે, मतलब કે ત્રાટકશે। બાળક કે છે મુસ્कुराकर, ठीक है, सिंहनी का मुझे ऐसा ही डर है, मुंह चिढ़ाता है। એ કે છે બાળક કે છે એકદમ હસીને કે છે કે કાંઈ વાંધો નથી, મને કોઈ સિંહણીથી બીક લાગતી નથી। दुष्यंत आश्चर्य से, यह बालक अवश्य किसी तेजस्वी वीर का पुत्र है, इसका मुंह अग्नि के समान दमक रहा है। દુષ્યંત જે છે એકદમ આશ્ચર્ય લાગે છે, કેમ કે બાળક એમ કે છે કે હા કાંઈ વાંધો નથી, હું સિંહના બચ્ચાને આવી રીતે જ હેરાન કરીશ, એટલે આશ્ચર્ય થઈ જાય છે। પછી કે છે એને મનમાં વિચારે છે કે આ પુત્ર કોઈ તેજસ્વી વીર હોય એનો જ પુત્ર હોઈ શકે। उसका मुंह, એના મોઢું જે છે એ અગ્નિની સમાન એકદમ ચમકી રહ્યું છે। पहली तपस्विनी, हे प्यारे बालक, सिंह के बच्चे को छोड़ दे, मैं तुझे खिलौना दूंगी। पहली तपस्विनी એને કહે છે કે બાળક, તું છે ને સિંહના બચ્ચાને મૂકી દે, હું તને રમકડું આપીશ। રમકડાની એને લાલચ આપે છે। બાલક હાથ પસાર કર, હવે હાથ લાંબો કરી અને બાળક કહે છે પહેલે ખિલોના દે દો, લાવો કા હે। બાળક કહે છે કે પહેલા મને રમકડું આપો, લાવો ક્યાં છે રમકડું, પછી હું એને મૂકી દઉં। दुष्यंत दूर से बालक की हथेली को देखकर स्वयं से, હવે એ હાથ પસારે છે બાળક ત્યારે એની दूरથી हथेली જોવે છે दुष्यंत। इसके हाथ में चक्रवर्तियों के लक्षण हैं, उंगलियां पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है। એ કહે છે કે એની આંગળીઓ, એની હથેળીમાં તો ચક્રવર્તીઓના લક્ષણો છે, એની ઉંગલી, એની આંગળીઓ તો કેટલી અદ્ભુત એનામાં ઝાલ છે, અને હથેળીની શોભા તો એવી છે કે જાણે સવારનું કમળ ખીલેલું હોય એને પણ એ લજ્જિત કરી રહી હોય એવી એની હથેળી છે। ત્યારે બીજી તપસ્વીની કહે છે, હે સખી સુવત્રા, यह बातों से न मानेगा। હવે दूसरी તપસ્વીની જે છે એ પહેલી તપસ્વીની કહે છે કે એનું નામ છે સખી સુવત્રા, બરાબર, એક તપસ્વીનું નામ આપ્યું છે આનામાં સુવત્રા। यह बातों से न मानेगा, आ बातों मानसे नहीं। जा, मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आओ। ये कहे कि आपे बात करशो एनाथी तो मानसे नहीं। कुटिया एटले झोपड़ीमां ऋषिकुमार, એને ऋषिकुमार કહે છે, એને રમવા માટે આ માટીનો મોર રાખ્યો છે, એ તું ત્યાંથી લઈ આવ। પહેલી તપસ્વીની એટલે કે સુવત્રા, मैं अभी लिए जाती है, એ કહે છે કે હા હું હમણાં જ લેવા માટે જાઉં છું, અને નીકળી જાય છે। બાલક, तब तक मैं इसी सिंह के बच्चे के साथ खेलूंगा, જ્યાં સુધી રમકડું નહીં આવે ત્યાં સુધી હું આ સિંહના બચ્ચા સાથે રમીશ। यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है। પછી दुष्यंत के छे, आप ही आप એટલે કે મનમાં ને મનમાં, इस सुंदर बालक से खेलने को मेरा मन कैसे ललचाता है। आ भरकर धन्य है वे मनुष्य जो अपने पुत्रों को गोद में लेकर अनेक रंग की धूली से अपनी गोदी मेली करते हैं और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते और तुतले वचन बोलते हैं। दुष्यंत कुमार મનમાં ને મનમાં વિચારે છે
કે એવા મનુષ્ય એવા પિતાને ધન્ય છે કે એના બાળકોને પોતાની ગોદી એટલે ખોળામાં લઈ અને એને રમાડવાનો અવસર મળે છે, મોકો મળે છે. અને એ એના તોતડું જે બોલે છે, એની હસી જે છે હસે છે, એના ઉજ્જવલ દાંતોની શોભા જોવે છે, એ કે એવા મનુષ્યને ધન્ય છે. મનમાં ને મનમાં દુષ્યંત કુમાર વિચારે છે. दूसरी तपस्विनी, क्यों रे ठीठ, तू मेरी बात कान नहीं धरता. ये છે કે दूसरी तपस्विनी કે છે કે जिद्दी, તું મારી વાત કેમ સાંભળતો નથી. इधर उधर देखकर कोई ऋषि कुमार यहाँ है. આમ તેમ જોવે છે અને જોવે છે કે કોઈ ઋષિ કુમાર અહીંયા છે. दुष्यंत को देखकर, हे महात्मा, तुम ही आओ और कृपा करके इन बल्ली बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ. પછી બીજી તપસ્વીની જે છે એ આમ તેમ જોવે છે અને ઋષિ આ આશ્રમમાં રહેતા હોય એટલે બધા એને ઋષિ કુમાર તરીકે બધા હોય એને બોલાવે. પછી આ દુષ્યંત કુમારને જોઈ જાય છે અને કે છે કે એને ઓળખતા નથી એટલે મહાત્મા એવો એને સંબોધન કરે છે અને કે છે કે તમે આવો અને કૃપા કરી અને આ જિદ્દી બાળકથી અમને સિંહના બચ્ચાથી રમી રહ્યો છે એને તમે છોડાવી આપો ને એમ. દુષ્યંત કે છે અચ્છા સારું. बालक के पास जाकर और हंसकर, પછી બાળક પાસે જાય છે અને હસે છે. हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध ये आचरण क्यों सीखा है. ત્યારે દુષ્યંત કુમાર કહે છે એને કે ઋષિ કુમાર, તે આ તપોવન વિરુદ્ધ આ આચરણ આ વ્યવહાર કેવી રીતે શીખ્યું છે. કેમ કે ત્યાં રહેતા હોય એટલે એનું જે કોઈ પણ શિસ્ત હોય એનું એને અનુસરણ કરવું જોઈએ. પણ આ બાળક જે છે એ એકદમ જિદ્દી છે પણ એ માનતો નથી એટલે એને કહે છે કે તે આ તપોવન વિરુદ્ધ આ આચરણ કેમ શીખ્યું છે એટલે વ્યવહાર કેમ શીખ્યો છે આવો. जिससे तुम्हारे कुल की लाज जाती है. જેનાથી તું આવો વ્યવહાર કરસ એટલે એનાથી તારા કુળની શરમ જાય છે, લાજ જાય છે. यह तो कोई अच्छी बात नहीं. આ કોઈ સારી વાત નથી. बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया. આટલું કીધું દુષ્યંતે એટલે આ બાળકે સિંહના બચ્ચા સાથે રમવાનું છોડી દીધું. જો આ ચિત્ર આપણને સૂચવી રહ્યું છે. दूसरी तपस्विनी, બીજી તપસ્વીની કે છે હે બળભાગી, યહ ઋષિ કુમાર નહીં હૈ. એ કે છે કે આ કોઈ ઋષિ કુમાર નથી એમ. દુષ્યંત કે છે સત્ય है, उसके काम ही ऐसे साहस के हैं, यह ऋषि कुमार नहीं जान पड़ता. ત્યારે દુષ્યંત કે છે કે આ સાચું જ છે કે એના કામ જ એવા છે, એવા સાહસ ભર્યા હિંમત વાળા કામ છે. આ કોઈ ઋષિ કુમાર ન હોઈ શકે. પરંતુ मैंने तपोवन में वास देख इसे ऋषि पुत्र जाना था. પછી દુષ્યંત કે છે કે મને તો એમ થયું કે તપોવનમાં આશ્રમમાં રહે છે તો મને એમ કે એ ઋષિ પુત્ર જ હશે. તો મેં એવું માની લીધું કે એ ઋષિ પુત્ર છે. ઋષિ પુત્ર એટલે કે જે આશ્રમમાં રહેતા હોય બાળકો એને ઋષિ મુનિઓએ નામ પાડ્યા હોય એટલે બધા એને ઋષિ કુમાર તરીકે ઓળખાવે, મતલબ કે ઋષિ કુમાર તરીકે બોલાવે એને. બચ્ચે કી હથેલી કો અપને હાથ में लेकर स्वयं છે. પછી બાળકની હથેળી જે છે પોતાના હાથમાં લે છે અને મનમાં વિચારે છે जब इनका हाथ छूने से मुझे इतना सुख हुआ है तो जिस बड़भागी का यह बेटा है उसे कितना हर्ष होता होगा. કે છે કે આ બાળકની હથેળીનું મેં તો ખાલી હજી એને છબ્યું જ છે તો મને કેટલું સુખ પ્રાપ્ત થાય છે. તો આ કેનો છોકરો હશે કે એને જેનો છોકરો હશે એને કેટલું આ સરસ આનંદ, હર્ષ એટલે કેટલો આનંદ થતો હશે. दूसरी तपस्विनी, दोनों की ओर देखकर बड़े अचंभे की बात है. એકબીજા સામે જોવે છે અને કે આ તો બહુ જ આશ્ચર્યની વાત છે. દુષ્યંત, तुम्हें क्यों अचंभा हुआ. दुष्यंत એને કહે છે કે તમને કેમ આવું આશ્ચર્ય થાય છે. दूसरी तपस्विनी, इसलिए हुआ कि इस बालक की ओर तुम्हारी सूरत बहुत मिलती है और तुम्हें जाने बिना भी इसने तुम्हारी बात मान ली. હવે આશ્ચર્યમાં પડી જાય છે આ તપસ્વીનીઓ અને કહે છે કે અમને આશ્ચર્ય એટલા માટે થાય છે કે આ બાળકનું સુરત, એનું મુખ જે છે, એનો ચહેરો જે છે, એની સુરત તમારાથી મળતી જુલતી આવે છે. એટલે કે મતલબ એના જેવું, તમારા જેવું જ લાગે છે અને તમે ખાલી એને કીધું એટલામાં જ એને તમારી વાત એને માની લીધી. તો દુષ્યંત કે છે બચ્ચે કો ગોદ में उठाकर, હવે બાળકને દુષ્યંત કુમાર પોતાના ખોળામાં લે છે. હે તપસ્વીની, જો યહ ઋષિ કુમાર નહીં હૈ તો કિસ વંશ કા હૈ. બાળકને લે છે અને પછી કે છે તપસ્વીની કે જો આ ઋષિ કુમાર નથી તો આ કયા વંશનો છોકરો છે, કયા વંશનો છે.
दूसरी तपस्वी ने कहे છે કે यह પુરુવંશી હૈ ત્યારે એને કહે છે કે આ રાજાના કુળનો કોઈ રાજા દુષ્યંત જે છે એટલે એ પોતે રાજા દુષ્યંત પોતે પુરુવંશી છે તો એ કહે છે કોઈ રાજાના કુળનો આ છોકરો પુરુવંશી છે બરાબર તો એને એટલી ખબર પડી ગઈ કે આ પુરુવંશી છે અને રાજા દુષ્યંત પોતે શું હતા પુરુવંશી હતા હવે એને ખબર હતી નહીં કે એનો છોકરો છે પછી હવે આપે આગલા પીરિયડમાં જોઈશું કે હવે એનો છોકરો છે કે નથી બરાબર તો આ આગલા પીરિયડમાં આવતા પીરિયડ નેક્સ્ટ પીરિયડમાં હવે આપણે આ આગળનો પાઠ